પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે સોમનાથ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી પડી। ભગવાન ભોલેનાથના અલૌકિક શૃંગારના દર્શન કરવા માટે ભાવિકો ઉમટ્યા છે। વરસાદ વચ્ચે પણ ભક્તોએ મહાદેવ સામે શીશ ઝુકાવ્યું। બમ બમ ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। સોમનાથ મંદિર ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું। શ્રદ્ધાળુઓએ સુખ સમૃદ્ધિ માટે प्रार्थना કરી। ये हमारे लिए बहुत ही सौभाग्य की बात है कि इस बार हम सावन के पहले दिन पे सोमनाथ जी में हैं और हमें तो ये बात पता भी नहीं थी कि गुजरात में पहला दिन है आज सोमवार का और हमें इतने इजीली दर्शन हो गए। हमने अभी आरती में भी हम सम्मिलित हुए हैं, हमें बहुत अच्छा लगा। और सबसे अच्छी बात ये लगी कि मंदिर का जो अरेंजमेंट है वो इतना अच्छा है कि इतनी भीड़ होने के बाद भी लोग इतनी इजीली दर्शन कर लेते हैं, जो कि हमें बहुत ज़्यादा पसंद है। आज श्रावणનો સોમવારનો પ્રથમ દિવસ હોય અને એક અલગ જ લાગણી અનુભવતા હોય। આપણે શિવજીનો સાક્ષાત્કાર થતો હોય અને પ્રથમ જ્યોતિર્લિંગની જે શિવજીની મહિમા છે, જે ચંદ્રદેવને પણ જેમણે પાપમાંથી મુક્તિ કરાવી હતી, તો એક અલગ જ અનુભૂતિ હોય છે તેમના દર્શન કરીને। ભીડ તો ખૂબ જ હોય છે અને શ્રાવણ માસ આખો તમને ભીડ જોવા મળે જ છે, પણ એ ભીડ સાથે જે દાદાની સેવા કરવા મળે એની અનુભૂતિ અલગ હોય છે। આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। આજ શ્રાવણ માસના પ્રારંભના દિવસે જ સૌરાષ્ટ્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો માટે સોમનાથ મંદિરના દ્વાર છે તે ખોલી દેવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ સોમનાથ મંદિરની અંદર મોટો માનવ મેરામણ છે તે ઉમટ્યો હતો અને સોમનાથ પરિસર છે અને મંદિર પરિસર છે તે બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સાથે જ સોમનાથ ટ્રસ્ટમાં વ્યવસ્થાની વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર દર્શનાર્થીઓ છે તેના માટે દર્શનને લઈને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। સિનિયર સિટીઝન હોય, વયોવૃદ્ધ હોય, હેન્ડીકેપ હોય, તમામ લોકો માટે સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ છે તે હાલ સંપૂર્ણ કરવામાં આવી છે। સોમનાથ મંદિરની અંદર સુરક્ષાની વાત કરવામાં આવે તો 1000થી વધારે પોલીસ કર્મીઓ, BDS, SOG, LCB સહિતની તમામ બ્રાન્ચો હાલ સોમનાથમાં કાર્યરત છે। ચેતન અપરનાથે, ગુજરાત ફર્સ્ટ।